સુરત શિવશક્તિ માર્કેટ આગ મામલામાં સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। 4 હેલી અલગ અલગ ટીમો દ્વારા માર્કેટમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। FSL ટીમ પણ કામગીરી કરી રહી છે। તપાસ હાલમાં ફાયરની ટીમ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને પોલીસ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સુરતની શિવશક્તિ માર્કેટના આગ મામલામાં સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। 4 હેલી અલગ અલગ ટીમો દ્વારા માર્કેટમાં સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। FSL ટીમ પણ કરી રહી છે સર્વે અને તપાસ હાલમાં ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હાલ વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેટલાક વેપારીઓ હજુ ખબર નથી પડી કે એમની દુકાન બળી ગઈ છે અને વેપારીઓએ સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે શરૂ કરાયો છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે જે આગ લાગી હતી એની આગ તો ઓલવાઈ ગઈ છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા એના બાદની જે પ્રોસેસ હોય છે જેમાં એ લોકો સંપૂર્ણપણે આશ્વસ્ત થઈ જાય કે અંદર કોઈ એવી ઘટના નથી કે જે ફરીથી કાંઈ બીજો નુકસાન કરી શકે, એ માટેનું ઓબ્ઝર્વેશન ચાલી રહેલ છે। આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહેલ છે એના ભાગરૂપે અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે બીજા અમારા જે અવલોકન હોય છે જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થઈ શકે એના માટે અમે પણ થોડી ઘણી અમે કામગીરી ચાલુ કરેલ છે। આ ઉપરાંત FSL પણ પોતાની જે કામગીરી કરવાની છે એના માટેની પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે। સર, વેપારીઓને અંદર ક્યારે જવા દેવામાં આવશે? વેપારીઓ માટે હજી સુધી કોઈ એવી સ્પષ્ટ ઓલું મળ્યું નથી, કેમ કે ફાયર વિભાગ એકવાર આખી મોટી બિલ્ડિંગ છે જે આપ જોઈ શકો છો કે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને ઉપરના બીજા 4 માળ છે, એટલે 6 માળની જે બિલ્ડિંગ છે એના દરેક ફ્લોર ઉપર એક દુકાનો કન્ફર્મ થઈ જાય આ લોકો કે ભાઈ અહીંયા હવે કોઈ એવી ઘટના નથી કે જે બીજું નુકસાન પહોંચાડી શકે, તો એના બાદ જ ફાયર વિભાગ દ્વારા કંઈક આ બાબતે પોઝિટિવ ઓલું મળે અને ત્યારબાદ જ વેપારીઓની જે રજૂઆત છે એ અનુસંધાને અને એમની સેફટી જળવાય એ બધું ધ્યાને રાખીને ત્યારબાદ જ આમાં કોઈ નિર્ણય લઈશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।